वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 31મી માર્ચ 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 24મું વચનામૃત 16 સાધનનું જ્ઞાનાંશના વૈરાગ્યનું આપણે સાંભળી રહ્યા છીએ. મહારાજ પોતે ઘણી વખત કૃપા કરીને સભામાં બેઠેલા સંતો હરિભક્તોને કેટલાક એવા ઉત્તમ કક્ષાના સંતો પરમહંસો હોય, કેટલાક એવા ઉત્તમ નિષ્ઠાવાળા હરિભક્તો હોય, એનો પૂરા સત્સંગ સમુદાયને પરિચય થાય અને એમનામાં રહેલા આધ્યાત્મિક ગુણોનો સૌને ખ્યાલ આવે અને ત્યાર પછી એમના પ્રત્યે જોનારાની દ્રષ્ટિ બદલાઈ જાય. એવા એક વિશુદ્ધ હેતુ સાથે એ બધા ગુણો સાંભળીને એમાંથી કંઈ પ્રેરણા લેવાનું મન થાય એવી ભાવના સાથે શ્રીજી મહારાજ ઘણી વખત સભામાં બેઠા હતા ત્યારે કેટલાક સંતો હરિભક્તોના ગુણ પણ ગાતા. અને એ ગુણ ગાવા પાછળનું કારણ એટલું હતું કે મહારાજ એમ કહેવા માંગે છે કે મને આ વિશ્વાસનો ગુણ ગમે છે, ધર્મ નિયમની દ્રઢતા ગમે છે, ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ રાખવો એ ગમે છે, નિશ્ચયની દ્રઢતા રાખવી એ ગમે છે, નિર્માનીપણું ગમે છે. આ પ્રકારના ભક્તોના ગુણગાન ગાઈને આપણને મહારાજ એ પણ શિક્ષા આપે છે અને એવું પણ માર્મિક રીતે સૂચન કરે છે કે લક્ષાવધિ મનુષ્યો આ સત્સંગની અંદર છે એ એમનામ તો કઈ મંદિરના પગથિયા નથી ચડ્યા. યોગીજી મહારાજનો પ્રસંગ મને યાદ આવે. 1968ની સાલમાં દાદર મંદિરમાં યોગી બાપા બિરાજમાન હતા અને તે વખતે સામે જે મંદિર છે હનુમાનજીનું, ત્યાં એક બાવો ત્યાં દર્શન કરવા માટે આવે. ત્યાંથી પછી એને ખબર પડી કે અહીંયા પણ મંદિર છે ને યોગી બાપા બિરાજે છે. એટલે સવારના 8 વાગે સવારની પ્રાતઃ કથામાં વચનામૃતનું નિરૂપણ જોરદાર થતું હોય, બ્રહ્માનંદ રીલાતો હોય, સૌ કોઈ આનંદ વિભોર થઈને યોગી બાપાના મુખમાંથી નીકળતી અમૃતવાણીનું ચહ પાન કરતા હોય, એ વખતે આ અલ્ફી પહેરેલો લુંગી વીટેલો બાવો એક હાથમાં ભૂંગળ લઈને આવે અને સભામાં પ્રવેશ કરતાની સાથે ત્રીજા માળે યજ્ઞપુરુષ વ્યાખ્યાન હોલમાં દાદરમાં એ સભા ચાલતી અને તે વખતે એવો ભૂંગળ વગાડે, બોલો યોગીરાજ મહારાજ કી જય, 3 વખત જય બોલાવે. હવે આ બાજુ બરાબરનું પ્રસંગ જામ્યો હોય, કથા વાર્તાની રમઝટ ચાલતી હોય,
બધા બ્રહ્માનંદના સાગરની અંદર હિલોળા લેતા હોય ને અચાનક આવી રીતે આ પ્રમાણે ભૂંગળ વાગે એટલે લોકોને એ વિક્ષેપ જેવું લાગ્યું. પહેલી વખત પહેલા દિવસે આવ્યા ત્યારે તો વાંધો ના આવ્યો, બીજે દિવસે આવ્યા, ત્રીજે, દરરોજનો ક્રમ થઈ ગયો. એટલે પછી કોઈએ નક્કી કર્યું કે આપણે આ બાવાજીને કહેવું કે તમે પછી શાંતિથી દર્શન કરવા આવજો, અહીંયા આવીને ભૂંગળ વગાડો તો અમને વિક્ષેપ થાય છે. એટલા માટે કોઈએ ખબર નહીં શું કાવતરું કર્યું કે બાવાજીને અંદર આવવા દીધા નહીં. અને યોગી બાપાને ખબર પડી કે આટલો 8:15 નો ટાઈમ થાય ને પેલા બાવાજી આવીને ભૂંગળ વગાડી, ભૂંગળવાળા બાવાજી ક્યાં ગયા? અંતર્યામી પણ જાણીને યોગી બાપા ક્યાં ગયા બોલાવો. અને બાપા તો અંતર્યામી હતા, બધું જાણતા હતા કયા કારણથી નથી આવી શક્યા તે. અને તે વખતે યોગી બાપાએ સભામાં વાત કરેલી કે આપણને એમ લાગે કે આ બાવો છે, ભૂંગળ વગાડે છે, પણ લખી રાખો કે કોઈ પણ જીવાત્માએ અનંત જન્મ સુધી સાધના કરી હોય, પુણ્ય ભેગા થયા હોય, અને બાપાએ કહ્યું કે જમીન ઉપર સોપારી મૂકી એના ઉપર વર્ષો સુધી, કરોડો વર્ષો સુધી શીર્ષાસન કરો, પાણીનો ત્યાગ, અન્નનો ત્યાગ, નિદ્રાનો ત્યાગ, આરામનો ત્યાગ, અને આવી પ્રકારને તપ કરો ને પુણ્ય ભેગું થાય તો પણ આ મંદિરનું પગથિયું ચડી શકાય તેમ નથી. ભગવાન અને સંતની કૃપા હોય ને એટલા મોટા પુણ્ય ભેગા થયા હોય ત્યાર પછી આ મંદિરમાં પગ મૂકી શકાય છે. આટલો આ દુર્લભ પ્રસંગ છે, દુર્લભ સત્સંગ છે, તેમ છતાં પણ આપણે સૌ કોઈને મહંત સ્વામી મહારાજના શબ્દોમાં કહીએ તો ઠાલિયોન, ફાલિયોન, મફતિયોન ખાવા માટે જ આવે છે ને એવી પ્રકારના નજરથી આપણે જોતા હોઈએ છીએ. આ પ્રસંગ કહેવા પાછળ, ગુણોનું વર્ણન કરવા પાછળ મહારાજની ભાવના એવી છે કે તમે બધા સંપીને રહો, એકબીજાને માત્ર દેહ દ્રષ્ટિથી ન જુઓ, કપડાથી ન જુઓ, એની સત્તાથી ન જુઓ, એની ઉંમરથી ન જુઓ, એની ધન સંપત્તિથી ન જુઓ, એના હોદ્દાથી અને એની ડિગ્રીથી ન જુઓ, પણ સંબંધ કોનો થયો છે ને કઈ જગ્યાએ પોતે આવ્યો છે, ભગવાન પુરુષોત્તમ નારાયણનો અક્ષર બ્રહ્મનો સંબંધ થયો છે, માટે એના કોઈ ભાગ્યનો પાર નથી. દરેકની અંદર કંઈક ને કંઈક નાના મોટા સદગુણો હોય ને હોય. મહારાજ એટલા માટે તો વિવેકીનું વચનામૃત લખ્યું અને કહ્યું કે જે પોતાની અંદર રહેલા દુર્ગુણોને જુએ અને ટાળવાનો પ્રયત્ન કરે અને સત્સંગ સમુદાયની અંદર બધાનો ગુણ ગ્રહણ કરે એ વિવેકી છે. અને એ વિવેકી છે દિવસે દિવસે સત્સંગમાં અભિવૃદ્ધિને પામતો જાય. એટલા માટે શ્રીજી મહારાજે 1 by 1 સંતો અને હરિભક્તોના ગુણો કહેવા માંડ્યા. એ ફકરો આપણે વાંચ્યો તો ફરીથી આપણે અત્યારે વાંચવાની શરૂઆત કરીએ છીએ. અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ, જે દાદા ખાચરને વિશ્વાસનો અંગ અને રાજબાઈને ત્યાગનો અંગ. શરૂઆત મહારાજે બ્રહ્માનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદથી નથી કરી, એક ગ્રહસ્થ હરિભક્ત તરફથી કરી છે. મહારાજની નજરમાં ભગવા કપડા છે એટલા માટે મોટો એમ નથી કહ્યું. મહારાજ એવું માનતા જ નથી કે જે બહુ મોટો વિદ્વાન હોય એ સત્સંગમાં મોટો. મહારાજ એવું પણ નથી માનતા કે કોઠારી હોય, ભંડારી હોય, પૂજારી હોય, ટ્રસ્ટી હોય એટલા માટે મોટો. એ જે કંઈ હોદ્દા એવા મળ્યા છે ને એ સેવાનો ચાન્સ મળ્યો છે એમાં એના ભગવાનની કૃપા અને ભગવાનની દયા કહેવાય કે એને આ સેવાનો લાભ મળ્યો, પણ એનાથી એની મોટપ નથી. મોટપ નિયમ અને નિશ્ચય કરીને છે, ભગવાનના ભક્તનો પક્ષ રાખવાથી છે. જેની સમજણ મોટી એ મોટો. મહારાજે વરતાલના વિશ્વા વચનામૃતમાં કહ્યું, ત્યાગી ગ્રહીનો કંઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો. અને મહારાજે હંમેશના માટે જેનામાં એવો ત્યાગ છે, વૈરાગ્ય છે, ભક્તિ છે, સમજણ છે, નિષ્ઠાની દ્રઢતા છે, ઉપાસના ચોખ્ખી છે, દાસભાવ છે, દિવ્ય ભાવ છે, અલૌકિક ભાવ છે,
મુમુક્ષુતા છે, સેવા ભાવના છે, એ પછી ત્યાગી હોય કે ગ્રહી હોય એને મહારાજે મોટા ગણ્યા છે અને એનો મહિમા મહારાજે ગાયો છે. પ્રથમનું 31મું વચનાવત એમાં મહારાજે કહ્યું કે નિશ્ચય કરીને મોટપ છે. ઊંચા આસને બેસવો એનાથી મોટપ નથી. જેવી રીતે ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી ચાલતા ચાલતા મહારાજના દર્શન કરવા અક્ષરવડીમાં પધાર્યા તો શુકાનંદ સ્વામીને થયું કે આ તો જૂનાગઢ મંદિરના મહંત પધાર્યા, માટે મહારાજની સામે બેસવા માટે આસન લેવા માટે ઉભા થયા. આસન લઈ આવ્યા અને આસન મૂકીને સ્વામીને કહ્યું, સ્વામી આના ઉપર બિરાજો. ત્યારે શ્રીજી મહારાજે શુકાનંદ સ્વામીને કહ્યું કે આ સાધુની મોટપ આસને કરીને નથી, એ તો અનાદિના મોટા છે. અમારે રહેવાનું અક્ષરધામ છે. અમને અને અનંત મુક્તોને અનાદિકાળથી પોતે ધારી રહ્યા છે. ભાગવત ધર્મના ધારક છે, એકાંતિક સંત છે, એની મોટપ એ છે. એમ ઘણી વખત આપણે સત્તાને સલામ કરતા હોઈએ છીએ, સત્તાવાળાને મોટા સમજતા હોઈએ છીએ અને પરબતભાઈ જેવા સામાન્ય કક્ષાના આગળ આવવાની કોઈ ભાવના નહીં, પડદા પાછળ રહીને મહિમાથી સેવા કરવાની માન નહીં, આદર નહીં, સન્માનની ભાવના, અપેક્ષા નહીં, એવા ઘણા બધા સંતો અને હરિભક્તો આપણા સત્સંગ મંડળની અંદર સંસ્થામાં છે. પણ હંમેશના માટે શરૂઆતથી આપણી નજર લૌકિક નજર છે, દૈહિક નજર છે, દેહભાવ સહિતની નજર છે. એટલા માટે એને નામથી ઓળખીએ, ગામથી ઓળખીએ, જાતિથી ઓળખીએ, સત્તાથી ઓળખીએ અને સમાજમાં પ્રતિષ્ઠિત હોય તો એ રીતે ઓળખીએ છીએ. પણ એની આધ્યાત્મિકતા કેવી છે એની સામે આપણી નજર નથી જતી. શ્રીજી મહારાજ એટલા માટે આધ્યાત્મિક ગુણોની વાત કરે છે. મહારાજે એમ ન કહ્યું કે દાદા ખાચર 12 ગામના ગામધણી છે એવું ન કહ્યું. મહારાજે કહ્યું દાદા ખાચરને અમારામાં, અમારા વિશ્વાસમાં, અમારા વચનમાં, અમારી આજ્ઞામાં, અમારી ક્રિયામાં 100% વિશ્વાસ છે. અને વિશ્વાસનું અંગ એટલું બધું દ્રઢ કર્યું છે કે એમને ભૂલે ચૂકે પણ મનમાં સંકલ્પ નથી થતો કે આ હશે કે નહીં હોય. એટલો બધો દ્રઢ વિશ્વાસ કે ભગવાનના માટે શું ન થાય, તન, મન, ધન, કુટુંબ, પરિવાર સર્વસ્વ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં સમર્પિત કરી દીધું. અને મહારાજે વચનાવર્ત કહ્યા એમાં પાને પાને ઘણી જગ્યાએ ઘણા પ્રસંગોની અંદર ભગવાનનું ભજન કરતા ત્યાગી અને ગ્રહી બધાનો મહિમા ગાયો છે, સંતોનો મહિમા ગાયો છે. આ બધા સંતો સામાન્ય નથી, બ્રહ્માંડો લઈને ઉડે એવા છે, સામર્થ્યવાળા છે, ઐશ્વર્ય પ્રતાપવાળા છે. તો પણ અમારી આજ્ઞાએ કરીને આ 114 પ્રકરણમાંથી પસાર થયા છે. નિયમ ધર્મમાં દ્રઢપણે વર્તે છે, પંચવર્તમાન પાળે છે, સત્સંગ કરે છે, સત્સંગ કરાવે છે, લોકોના જીવનનું પરિવર્તન કરે છે. તો એવા સંતોના માટે પણ મહિમા. અને પગપાળા ચાલીને, ગાડામાં બેસીને ક્યાં દૂરથી મહારાજનો સમાગમ કરવા માટે આવ્યા હોય ગઢડાની અંદર, એવા હરિભક્તોનો પણ મહિમા મહારાજના ભક્ત એવા દાદા ખાચર પોતે સમજતા. એને રમાડે જમાડે કંટાળો ના આવે. અને આ બધા હરિભક્તોના સંઘે સંઘ આવ્યા હોય, 1-2 દિવસ સમાગમ કરીને જતા રહે એવું નહીં, 15 દિવસને મહિનો રોકાય. દરરોજ એમને રમાડવાના, જમાડવાના, ઉતારા, પાગરણ, બધી પ્રકારની રાખ રખાવટ કરવાની. એ ક્યારે બની શકે કે જ્યારે એને સમજાયું હોય કે મહારાજના યોગમાં આવેલા તમામ હરિભક્તો અને સંતો દિવ્ય છે, અક્ષરધામના મુક્ત છે. મહારાજના શબ્દોમાં એમને વિશ્વાસ હતો. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ હરિભક્ત કે સંતનું કે ભાઈનું ઘસાતું દાદા ખાચર બોલ્યા જ નથી. આ વિશ્વાસનું અંગ છે ને, એ અતિ અગત્યનું અંગ છે. મહંત સ્વામી મહારાજે કહ્યું કે અત્યારે આપણે આધ્યાત્મિક માર્ગમાં પાપા પગલી કરીએ છીએ. મહારાજ કોણ છે આપણને આપણી બુદ્ધિએ કરીને સમજાય તેવું છે નહીં. શાસ્ત્રોના ઊંડાણપૂર્વકના તલસ્પર્શી અભ્યાસ આપણે કરી શકીએ તેવી પ્રકારની મેધાવી શક્તિ આપણી પાસે નથી. આપણે એક જ
સારામાં સારો અતિ ઉત્તમ માર્ગ છે કે યોગી બાપા કહી ગયા, પ્રમુખ સ્વામી મહારાજ કહી ગયા, શાસ્ત્રીજી મહારાજ કહી ગયા કે ગુણાતીતાનંદ સ્વામી અનાદિ અક્ષર બ્રહ્મ છે, મહારાજ સર્વોપરી ભગવાન છે અને સત્પુરુષ મોક્ષનું દ્વાર છે. એમના વચનમાં 100% વિશ્વાસ રાખીને સાધના કરો. એમાં તમારી સાધનાની સમાપ્તિ છે. આ જ સાધનાનું રહસ્ય છે. વચનમાં વિશ્વાસ રાખી ભજનમાં ભળી, પૂર્વ કેરા પાપ તારા તો જશે બળી. ભગવાન અને ભગવાનના સંતના વચનમાં વિશ્વાસ રાખવાની જરૂર છે. આપણી લૌકિક દ્રષ્ટિએ કરીને કંઈ પણ મહારાજ ક્રિયા કરતા હોય અઘટિત લાગે, અયોગ્ય લાગે, શાસ્ત્ર વિરુદ્ધ લાગે, પક્ષપાતી પણ લાગે, પણ એની અંદર મહારાજનું કોઈ પણ કાર્ય કરવું એમાં ભદ્રભાવના હોય છે. કેમ કરીને જીવનું કલ્યાણ થાય, ભગવાનના માર્ગે ચાલે, એવી પ્રકારનો એક દ્રષ્ટિકોણ અને દયાળુ સ્વભાવ રાખીને મહારાજ પોતે કાર્ય કરતા હોય, સંત કાર્ય કરતા હોય. એટલા માટે મહારાજે દાદા ખાચરના વિશ્વાસના અંગની વાત કરી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.